હિંમતનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા 100 પોલીસ કર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ, 82 કોન્સ્ટેબલની બદલી. હિંમતનગરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવેલી છે. ડીવાયએસપી એ.કે. પટેલના નેતૃત્વમાં એલસીબી પીઆઈ સહિત એબી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અધિકારીઓએ 100 જેટલા પોલીસ કર્મીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. શહેરના હસનનગર, છાપરિયા, વણજારાવાસ, હુસેની ચોક, પોલો ગ્રાઉન્ડ અને ન્યાય મંદિર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પાણપુર, ઝૈરાબાદ, માલીવાડ અને આરટીઓ સર્કલ સહિતના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જિલ્લાના 16થી વધુ પોલીસ સ્ટેશનમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હિંમતનગર ગ્રામ્ય, એ ડિવિઝન, બી ડિવિઝન, ગાંભોઈ, ઈડર, જાદર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, ખેરોજ, વિજયનગર, ચીઠોડા, તલોદ અને પ્રાંતિજ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 82 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં આર્મ્ડ અને અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. TV18 ન્યૂઝ, સાબરકાંઠા.